નવસારીમાં 6 મહિના બાદ ફરી ગેમ ઝોન શરૂ થઈ ચૂક્યા છે। રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયા બાદ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા હતા અને હવે ગૃહ વિભાગના આદેશથી તમામ ગેમ ઝોન બંધ થયા બાદ નવસારીમાં 3 ગેમ ઝોન સંચાલકે પરવાનગી માંગતા કલેક્ટરે મંજૂરી આપી। ગેમ ઝોન સંચાલકોએ નિયમો સાથે વ્યાપારની ફરી શરૂઆત કરી। ગેમ ઝોન શરૂ થતાં બાળકોમાં ખુશી જોવા મળી રહી છે। ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો રાજકોટમાં અને ત્યારબાદ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા હતા અને હવે એક બાદ એક ગેમ ઝોન પરવાનગી સાથે ખોલવામાં આવી રહ્યા છે। નવસારી જિલ્લામાં કુલ 3 જણાઓએ એપ્લિકેશન કરેલી, જેમાં ખાસ કરીને ફાયર એનઓસી રિજનલ ફાયર ઓફિસર પાસેથી આ અંગેનો ઇન્સ્યોરન્સ, ફાયર સેફટીના સાધનો, આ ઉપરાંત તમે જુઓ તો હેલ્થ અને જમીન અંગેના ટાઇટલ, આ વગેરે બાબતોનો અભ્યાસ કરી સલામતીના પૂરતા સાધનો અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગની સૂચના મુજબ એમને મંજૂરી આપવામાં આવેલ છે। નવસારી જિલ્લામાં કુલ 3 જણાને હાલ ગેમ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે, જેથી લોકોને પણ આનંદ પ્રમોદના સાધનો થાય અને સલામતીનો પણ અહેસાસ થાય તે અંગેની પૂરતી કાળજી તંત્ર દ્વારા રાખવામાં આવેલ છે।